હેલો ફ્રેન્ડ્સ, દૂધની મલાઈમાંથી માત્ર માખણ કે ઘી જ નહીં પણ એકદમ ટેસ્ટી હોમમેડ બટર, પનીર અને ખૂબ જ ટેસ્ટી માવેદાર મીઠાઈ પણ બને છે. નહીં કોઈ વધારાની સામગ્રી કે નહીં કોઈ તામઝામ, બસ તમે રૂટીન દૂધ ગરમ કરી એના થોડા દિવસની મલાઈથી કમાલની રેસિપી તૈયાર કરી શકશો. દરેક વસ્તુ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે. એને માટે શું કરવાનું છે? બસ સ્ટેપ બાય સ્ટેપ મલાઈમાંથી માખણ, બટર, પનીર, ઘી અને મીઠાઈ બનાવવાની રીતને ફોલો કરવાની છે. ખરેખર મિત્રો, એક વખત આ ઘી બનાવવાની અનોખી અને સરળ રીત પ્રમાણે બનાવો તો જોઈને ચોંકી જશો કે આવું ક્યારેય વિચાર્યું નહોતું કે માત્ર એક સામાનથી આટલી બધી વાનગી બને છે. અને હા, સૌથી મહત્વની વાત તો એ છે મિત્રો કે ઘી બનાવતી વખતે બિલકુલ વાસ પણ નહીં આવે. તો તમે પણ ઘરે ઘી તો બનાવતા જ હશો. એક વખત મારી આ સરળ રીતથી બનાવી જુઓ, તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે. દરેક વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની રીત જોવા માટે મેં નીચે વિડીયોની લિંક આપેલી છે, તો પ્લીઝ એક વખત ચોક્કસથી જોજો અને પસંદ આવે તો લાઈક કરી તમારા સગા સંબંધીને પણ મોકલી આપજો, જેથી એમને પણ આ રીત ઉપયોગી થાય. કોમેન્ટમાં મને જણાવજો મિત્રો કે આ રેસિપીની રીત તમને કેવી લાગી છે. ત્યાં સુધી આવજો.